જય શ્રી કૃષ્ણ. હવે આજનો બ્લોગ છે ને બાપુની ઘેરથી ચાલુ કર્યો, મારા બાપુની ઘેરથી. અને ઓશિકતાનું બધું એવું થયું કે કાલ અમે છે ને મન્નતને મળીને આવ્યા અને પણિયાળે ઉલેદીનો હતો, કહ્યું નહોતું કંઈ પરબારે ત્યાંથી ભેંસને ધોઈ અને વ્યારે અહીંયા બાપુની ઘેર આવીને કર્યા. એનું કારણ એવું સાંભળ કરવાનું કે આ છે ને અમારે જવું છે દ્વારકા. હાલો, વાત અધૂરી રહી ગઈ હતી, ત્યાં બધું પેકિંગ કરતા હતા. એમાં હવે પૂરી વાત કરી દઈએ. અમારે જવું છે દ્વારકા હાલીને. હું મોતી છે, જીતું છે, મારી ફૂઈ છે, પછી મારી કાકા ભાભા બેનું 3-4 છે, પછી 2-3 બીજી ભાભીઓ છે, મારા વડામાં છે, ભાઈ છે, ઘણા બધા અમે હાલીને જઈએ છીએ દ્વારકા. તો હવે જો હે ને વાગ્યા છે 4 વાગે, 3 વાગે બધા ઉઠી ગયા છે. હવે 4 વાગે અમારે હાલતું થવું છે અને ભગવાન દ્વારકાધીશ થોડા ખામાં આવે, કોઈ થાકે નહીં એવી પ્રાર્થના કરી, પગે લાગી અને અમે બધા હાલતા થયા હોય. દીવું ગઈ ને ત્યાં સુધી રફ રસ્તો હોય અમારે અહીંથી પાહરું જવાનું હોય. માધવિયા આવીએ, માધવિયા પછી રોડે ચડ્યું હોય, રોડે ચડતા વાર લાગીએ. એટલે હાલો હવે કટલે પૂગી. કંઈક સંગ એવા આગળ વયો જાય, કંઈક આમ પાછળ આવે છે. અંધારામાં તમને કંઈ દેખાશે નહીં, સવારે બધું દેખાશે. હાલો અટાણે છે ને હાલતા થાય. વાગ્યા છે 4. અને ચા અહીંયા તમારે બધું જડી જાય, જી કરવો છે પાણી બધું અહીંયા જડી જાય. ગુરગટ આપણે ઘર જ છે અહીંયા. અમારે રેણાક છે, મારું ગામ છે ગુરગટ. અમારું ગામ હે જી ગુરગટ હશે તે ગુરગટ. હા, જે આજુ અમારે ડેલી હતી ગુરગટ. અમારા દાદા અહીંયા આ બાંધ્યું ને અમારા આહોટાવાળા બોરા. હો આશાપુરીમાં જો આ બેઠા અહીંયા તે મંજુ આમ જો તા હાથમ ઉપર આપણે ગીત તે દીધું નથી. ઓ હા, અમે તો 2 વાર ગયા હાથમ ઉપર, એક દી રક્ષાબંધન ઉપર, એક દી 8મ ઉપર. હાલો, કંઈક આગળ વહી જાય, કંઈક પાછળ વહી જાય અને આપણે ફૂલ ઘોર અંધારું હોય. જો મોહરી ટાઈટ બાઈટ પડતી નથી જરા, એકદમ ગરમી થઈ આવી છે. ઉતામ રાલી હોય જરા ગટાણે. માધવીએ કોઈ ગામ અહીંયા મારા કાકાને હોવાનું ગામ હતી, ચા પાણી પીતા જરા આમ અંધારું થાય છે. કાક જીવન કાકી હજી ઘોર અંધારું છે. બીજે આમ દીવું ગયું ને એ સાઈડ જરા અંધારું થાય છે. અને અમે છે ને લગભગ દીવું છે ને ત્યાં રોડ ચડી ગયા. હું અહીંથી હવે રોડને જાજો પડો નથી. કંઈક આમ આગળ વહી જાય, કંઈક આમ પાછળ વહી જાય. હવે અજયમાં આવે ત્યાં ખબર પડે. અજયમાં ડેરી આવે ને કેમનું જવાનું? આ ડેરી કેવાની? આ ડેરીને મને ખબર નથી. આ તો કેમ જાય ઓલો મારા ગતો ગગા પાછું હાલવું પડે ના. હવે આ માર્ગ લઈને એટલે ક્યાંક ભેગા થઈ જાવ. ઓલો મારા ગતો મેં કહી તો નહીં. ટાઢા પણ જેટલો પોલો થાય એટલો કરવો છે. મંજુબેન ધીમે ધીમે બોલે. હાલો, રોડ ચડી ગયા હોય અને હવે દીવ બહુ થયો હોય. જોઈએ હજી તો કોઈ ખાઈશું નથી. 30 કિલોમીટર છે ખાલી. અમારે ને દ્વારકા 30 કિલોમીટર છે અહીંથી. જો હજી દીવ ઉઈગો નથી, દી નથી ઉઈગો હજી. નામી થઈ ગયું ના દીમાં એ તો થઈ જાય ને આપણે વેટાણે આયલા દીવ ટાણે હવે નામે હાલતા થયા. ટાણે પુગાઈ જાય. તો હવે ધીરે ધીરે તમે હવે કોઈ થાકવું ના જોવું. હા, હાલો અમે હે ને દીવ ઉઈગો અને અહીં ચામુંડમાન મંદિરે પૂગ્યા હે નવે ગામ. જો અહીં મંદિર છે, અહીંયા જરીક વાર પોરો ખાવો, ખીરાવું, નાસ્તો કરવો, ખીરાવું અને પછી હાલતા થાવ. અહીં માતાજીનું મંદિર થઈ ગયું. અહીં દાયરો બધો બેઠો છે અને આપણે માતાજી પગે લાગતા આવી. જો અહીં માતાજી મંદિર છે ચામુંડમાનું. ચામુંડમાં
વા નાસ્તો હાલે છે અમારે. ભાઈ ચાલી આવ્યો બધે હાટું. અને સુરજ દાદા આપણે હવે ઉઈગા હે. માતાજીને જો પગે લાગી લીધું. હાલો હવે ઘડીક વાર આરામ કરી દો કે મારે એને મોતીને ખાવા નથી. અમારે અન્નપૂર્ણા વ્રત છે. હવે ઘડીક વાર અમે આરામ કરી અને એ બધા નાસ્તો કરી દો. અમારે હે ને અન્નપૂર્ણામાં વાર્તા કરવાની બાકી હતી. સવારે દીવો હોય ને નાઈને હાલતા થઈ ગયા હતા. વાર્તા છે ને મારે માં બધું હાલો બધો નાસ્તો કરી લીધો ને મોતને ચા પી લીધો, વાર્તા કરી લીધી. હવે બધું બધો પેક કરે છે બાયું. અને કંઈક ખાઈ લીધું અહીંયા બેઠા છે ને માતાજીની દર્શન પગે લાગી હાલો હવે છે ને આગળ હાલવા માંડી. સંગ બધો વયો જાય. અટાણે તો ગાઢા પોતા એવી મજા આવે હાલવાની. હાલો વાગ્યા 9:30 માથે 9:30 વાર છે. અને અમારા ગામ ગુરગટ પૂગી ત્યાં જો તમને વાર ફરે કંઈ ખરી છે ગુરગટ કે અમારું જૂનું ગામ છે ત્યાં આમ જોઈ ગુરગટ પૂગી આવ્યા. અને હજી સંઘ છે ને બધો લડપમાં છે. કોઈ થાય કે નથી. હવે તો શું થાય છે તડકો થાય અને હવે શું થાય ને એનું કંઈ નક્કી નહીં રાખે. હજી કોઈ થાય નથી. હજી બધો નામે કમ્પ્લેટ વયો જાય છે. ગુરગટ પૂગી આવ્યા હે. અડધો પલ્લો કાપી લીધો. અડધો થોડેરો 40 કિલોમીટર થતો હોય ને તો હવે 25 ઓછું છે. હાલો હવે જોઈ કેટલાક થાકી ના થાકી હવે આગળ ખબર પડે. ગુરગટ પૂગ્યા હોય અને ચા પાણી પીએ. જો અહીં ચા બને છે અને જરાક હાથ પગ ધોઈ ફ્રેશ થઈ કોરો ખાય ચા પાણી પી અને પછી આગળ હાલતી. હવે અહીંથી રણોજાથી એટલે ઘડીક વાર પાણી કે ચા કે કંઈ જળશે નહીં. 4-5 કિલોમીટર સુધી ચરસલા સુધી એટલે છે ને અહીંયા ઘડીક વાર કોરો ખાય પાણી પી અને પછી હાલતા થાય. પાણી બોટલ અહીંથી ભેગા લેવા જવું કેમ કે હવે તડકો થાય અને બીજું કંઈ જળશે નહીં આગળ. તો ચા પાણી પીધું, ઘડીક વાર બેઠા ફ્રેશ થઈ ગયા બધા. અને પછી હવે છે ને અહીંથી હોટલ કદાચ 5-6 કિલોમીટર તો આવશે જ નહીં. આપણે રણ આવે કાંઈ એમ જતા હોય એટલે ખબર છે. એટલે બોટલું નાસ્તો એનો બધો પાછો જો ઠેલો ભરી લીધો આખો. હાલો હવે ભૂખ લાગીએ ને તો ઘડીક વાર બેસી. કેમ કે હે ને મેં ને મોતીને કંઈ નાસ્તો ટૂંકમાં ફરાળ કે કંઈ કોઈ પણ ચીજ ખાધી નથી. ખાલી ચા પીધો તો અહીંયા પાછો જરાક ચા પીધો. ચા પીતી જાય અહીંયા વાયુ થવું હોય તો થાય, જી થવું હોય થાય. ચા પીતી જાય હોય અને એવું લાગશે ને તો થોડોક કટક બટક વેફર કે એવું કંઈ ફરારી ખાઈ લે હું. કેમ કે બપોર સુધી બીજું કંઈ ખવાય નહીં. પાછું બપોરે છે ને ભાઈ વાહે મારો વડો ભાઈ છે ને એ વાહે વડી ગાડી લઈ અને બપોરા લઈને આવવાનું હે. પરોઠી લઈને એ બધું બાઈ બનાવી ગાડીમાં પેક કરીને રાખી આવ્યા હતા. પછી હવે છે ને શ્વાસ ચડતો હોય થોડુંક બોલવામાં. હાલો હવે હજી તો થાયકા નથી જોતું. શું થાયકા હે ને તો તમને મોઢામાં ખબર પડી જાય. હજી નથી થાયકા. રણમાં અને રણમાં આપણે મીઠું પકવે ને મોહરી કાઢી મીઠું પકવે ને એ રણ છે અમારી જો અહીંયા આવું કંઈક દ્રશ્ય છે ને એવું અસલ ને ઠંડુ ઠંડુ પવન આવે છે. અને બધા હજી કંઈ એકદમ જોરશોરમાં વયા જાય છે. સેટ આગળ સુધી બધા વયા જાય છે. કોઈ થાયકું નથી. હું આગળ ને વિડીયો શૂટિંગ કરવા બધા વાહે રહે એટલે વાહનથી બધા દેખાઈ જાય. જ્યારે અમારા બધા અહીંથી પર બારું પાણી છે. આ સાઈડે પાણી છે ને સેટ ભાવ હું થયું અમારે બધા એકું કંઈ એમને વયા જાય છે. હાલો હવે હું હે ને પટ્ટી કાઢી અને બધે રમડી જાઉં. હા અમારે અમુક બહેનો હે ને ડૂબકી મારવા જાય છે નાવા. એવું કે ઠંડુ ઠંડુ પાણી હોય અસલ ઓલું મેનું હાવ પાણી હે ને ખારું હે તો બધા મસ્તી કરે કે આમાં નાહવાનું ડૂબકી મારવા જાય હે. હાલો અમે હે ને રણમાં ઘડીક વાર કોરો ખાવા બેઠા. ડાયરો હે ને સળનો ઠંડો ઠંડો પવન આવે અને અહીંયા બધા એક ને એમનું રણ છે ને અહીંયા આમનું જો આ પટ્ટી છે એના ઉપર હે ને બધા બેઠા. હાલો ઘડીક વાર કોરો ખાઈ સોરી પાછા હાલતા થાવ.
હાલો દ્વારકાથી છે ને 14 કિલોમીટર ઓરા હોય અને અહીંયા અમારે સ્વામિનારાયણની જાગ આવે તો વારે ફરે મેવા હાથે હાલીને આવતા ને બપોરે અહીંયા જ કરતા એ જાગે પૂગીએ એમાં હોય અને હવે ભાઈ બપોરે લઈને આવવાનું હોય એટલે અમે અહીંયા જીરી પાસે પોરો ખાવું હાથ પગ ધોવું તો બપોરે લઈને આવીને હવે એકે થાય આપણી જો આપણે અહીં જાગે પૂગીએ એમાં હોય સંગ બધો આગળ વયો જાય કંઈક પાછળ હાલે છે હાલો હવે આપણે એ બપોરા કરી ઘડીક વાર પોરો ખાઈ અને પછી દ્વારકાનું નામ લઈ દ્વારકાવાળાનું અને હાલતા થાય એટલે લગભગ આરતીને ટાણે પૂગી જ જા હું વડામાં પૂગી જા હું ના આરતીને ટાણે હા એટલે હું હાલી નથી ગઈ મારા વડામાં કી એટલે એનું માનો કેમ કે વડામાં ગયેલ છે પાણી નહીં તો પૂગી જા હું ને આપણે આરતીને ટાઈમે લગભગ પૂગી જા હું બહુ થાયકા નહીં હોય ને બધા તો પૂગી જા હું જો અમે સ્વામિનારાયણ જગ્યાએ પૂગી આવ્યા હાલો બપોરા કરી લીધા પરોઠા દહીં ને અમારા ભાભી એટલે કાલ હાઈજી બનાવી લીધા હતા અને પેક કરી અને ગાડીમાં રાખી દીધા ભાઈ લઈને આવ્યો તો બધાએ ખાધું અને જો હવે બધાને છે ને હાલતું થાવું હજુ તૈયારી કરે હું ધીરે ધીરે હાલતી થાય છે જીતું ને એકાથી બે છોકરી બીજું ને ભાઈ ને મિતભાઈ એમાં ભેગો હોય ને બધા છે ને આગળ હાલતા થઈ ગયા કે આમ ધીરે ધીરે હાલતા થાય તો બધો હોકેલો કરીને આવો આપણે જો છેલ્લો હોકેલો થઈ ગયો છે તૈયારો છે ને એટલે વાંધો નથી બાકી ઉનાળો હોય ને તો એક અટાણ ટકલું ના ભરે એટલો તડકો હોય જો કે કેમ કે 2 વાગ્યા છે ઉનાળામાં 2 વાગે ત્યાં ધોમ તડકો હોય પણ અટાણે છે ને શિયાળો છે ને હાલતા ક્યાં છે અસલનો પવન છે મીઠો મીઠો તડકો છે અને ધીમે ધીમે હાલો પલો કાપતા થાય હાલો અમે છે ને અટાણે કોરાડાને પાટીએ પીધા હોય ડાયરો કંઈક આગળ છે કંઈક અમે જે વાહન અહીંયા જાય છે જે અહીંયા કોરાડાની પાટીમાં આવ્યું છે હવે અહીંથી 10 કિલોમીટર કીએ દ્વારકા હાલો આ પાટીએ ઘડીક વાર છે ને ચા પાણી પીવું છે કેમ કે વાઈગા તન માથે થઈ ગયું છે 10 મિનિટ કે તન થયા હોય હજી ઘડીમાં નથી પીધી પણ ચા પાણીનો ટેમ થઈ ગયો અહીંથી પછી છે લગભગ ચા પાણીની શક્યતા નહીં રહી આગળ એકાદ હોટલ આવે તો ભલે પાછું નહીં હોય હવે હાલો સાહેબ ચા પાણી પીતા જઈજો એ છોકરા દ્વારકાથી ખાલી 6 કિલોમીટર છતાં હોય અને સાધન વાહન જાય ને બધો એ રોડ આમ તમને નહીં દેખાતો હોય પણ વાંચી વયો ગયો અને આ હે ને આ જૂનો રોડ છે અટાણે અમે વયા જઈએ ને એ જૂનો રોડ હવે વાહન નથી જતા ટૂંકમાં ડામણ છે પણ વાહન નથી જતા અમે હાલીને જી જાય ને એ બધા બહાર આ રોડે જાય બાકી વાહન બધા જો આમ ફેરો ખાઈને જાય ને અમારે હવે ખાલી 6 કિલોમીટર છે એ દ્વારકાધીશનું મંદિર છે ને ઘણી અમને દેખાણું પણ હવે આ ફોનમાં દેખાતું એક ના દેખાતું એ કાં જાણે જો દેખાય અહીંયા હે ને પુલિયું હે ને જતા રૂપારું પાણી અને પડખે જ દરિયો છે પણ આ પાણી મીઠું છે જો નદીનું પાણી છે અને ધીમો ધીમો જો મારા દાયરો હાલતો થાય અહીં પોરો ખાતો તો બેઠા હતા અહીંયા હે ને મલકનું ગાવું ચરે હા કૃષ્ણ ભગવાનને પડખે આવ્યા ને કૃષ્ણ ભગવાનને ગમે ને એવી વસ્તુ બધી આડી આવે ગાવું હોય પાણી નદી આની કમ જો એ ચકલીને લખોલા હાટું એવા માંડપ રૂપારા ખૂતલ હે જોકે આ ફરફરિયા ચકલી હાટું થઈ રહી જાય બાંધે આની કમ વધારે લાગતી હોય અમારે ઓછી લાગે એટલે બાંધવા ના પડે અને 6 કિલોમીટરનો બોટ આવ્યો તો હવે દ્વારકાધીશ મંદિર સામે તમને દેખો મેં દેખાડ્યું એને વારે દેખાય છે હવે અને હે છોકરા થોડા થોડા થાકમાં હે બધા બહુ એકદમ તા નથી થોડા થોડા હે આમ પૂગી જાય એ ખબર પડે થાકમાં તા હે થોડા પણ જો આપણે થાયકા નથી જરાય આંગળી પૂગી જવાના હોય
ડાયરો પોરો ખાય બધું જો અહીંયા પાણી ઠંડુ હતું તે બધા પીએ પોરો ખાય. હવે આપણે દ્વારકા અહીંયા જ છે હાવ નજીક જ, કલાક નહીં લાગે હવે કદાચ. અમે હે ને કન્ટિન્યુ કેટલી 13 કલાકથી હાલે 12 ને 5 વાગ્યા છે અને દ્વારકામાં એન્ટ્રી મારી છે. ઉપરથી જાય છે રેલગાડીની પુલિયો, રેલગાડીની પુલિયા નીચેથી અમારે હાલીને આવતા હોય ને તો જે છે હવે આપણે દ્વારકાધીશ અહીંયા જ આવી ગયા. જો આમાં જ હા આ દ્વારકા આવી ગયું. એમ તો હજી આમ મંદિરે પૂગવામાં 2 કિલોમીટરની વાર હે. સૂરજ ભગવાન એને ઘેર જાય છે. હવે અહીંથી છે ને રોડ 1 કિલોમીટર છે અને તે રોડ પછી મંદિર 1 કિલોમીટર છે, એટલે કલાક બહુ થાય કામ તો કદાચ કલાક થાય ને તો કલાકની અંદર એટલે 13 થી 14 કિલોમીટર થાય. જો ભૂલાતું નહીં 13 થી 14 કલાક થાય અમારે બધું હાલતા થયા હતા. સવારે 4 વાગે હાલતા થયા હતા અને 5 વાગી ગયા છે. ત્યાં પૂગી 6 વાગે પૂગ્યું કાં દર્શન કરીને 6 વાગે એટલે હે ને 14 કલાક થાય બાપુના ઘેરથી. કદાચ અમે હોટેલથી આવ્યા હોય ને તો ત્યાં વધારે વાર લાગે, કેમ કે મેવાહે પૂગતા જ 2-3 કલાક તો થઈ જ જતી હોય, કેમ કે 14 કિલોમીટર થાય મેવા. ચાલો અવશિકતાને છે ને પરિયાણ થઈ ગયું અને પુગાઈ ગયું. જો કે છેલ્લે થોડીક તકલીફ પડી, જો ચૂકાતું જાય હલવી લેજો. છેલ્લે થોડીક તકલીફ પડી છે હાલવામાં, થાકી ગયા બધા, પણ હું વાંધો આવે એમ નથી ને. અમારે વડામાં થઈ ગયા છે ને ત્યાં થાકે જ નહીં, કેમ કે તો મહિને હાલીને આવે ને એ તો થાકતા જ નથી. એટલે એ છે ને ત્યાં બધે મોજાય છે, થાયકા હે નહીં જરાય. બાકી બધા હા બધું બેની કે બધાને વાહે હારુડી હા મસ્તી કરતા જાય બધા. હાલો અમે હે ને દ્વારકાની અંદર આવતા ગયા હે. દ્વારકાની માલિકોમ જો આપણે આર્યો ગેટવા ઉપર અને માલિકોમ પૂગીએ અમે હવે મંદિરે પૂગવાનું છે. અને ગેટની માલિકોમાં આવ્યા ને તો એમાં બધા હિંમતમાં આવી ગયા એકદમ ને. જો હાલવા મહિના નામી હજી દી થોડો ખે લગભગ દી છે ને ત્યાં મંદિરે પૂગી જાઉં. અને દ્વારકાધીશ મંદિર દેખાણું તો એમાં હે ને બધા હિંમતમાં આવી ગયા. દ્વારકાવાળા હમણાં આવ્યા હોય બસ તમે હવે દર્શન કરીએ ને ફોનતાને નહીં લઈ જવા દઈએ, અમને દર્શન નહીં થાય પણ અમે અહીંયા બહાર રાખી અને અમે બધા નિરાતે દર્શન કરી આવે. તમે છે ને અમારી ઓલી મેન બજાર છે ને એટલે ઘણી વાર અમારા બ્લોગમાં જોયો હોય, પણ અમારે આ જૂની જે બજાર છે ને દ્વારકાની વચ્ચોવચ્ચથી એ બહુ ઓછી જોયો હોય, લગભગ કોઈ દી નહીં જોયું હોય. એમાં આમ બધું જૂનું છે, પણ અમારે આ મેન જૂની બજાર આ છે પહેલાં. હવે તો એવું દરિયાકાંઠે બારોબાર બધું પાર્કિંગ ને બજાર ને બધું થઈ ગયું છે. બાકી અટાણે પહેલાં હાવ શરૂઆતમાં જૂનું દ્વારકામાં આ બજારે જવાતું, અટાણે જો હાવ જૂની છે આ બજાર. એટલે અમે આજ જૂના રોડ કોમથી આવ્યા ને એટલે જૂની બજારે જવાનું અને એ બાને અમારા જૂની બજારના દર્શન થઈ ગયા. જો નકર તો ઉતાંબરમાં કોઈ દી દ્વારકાધીશના દર્શન કરી અને વહીએ જ આની પણ કોઈ આવવાનું હોય ને. જૂની બજારેથી થઈ પછી ગલીમાંથી થઈને હવે આ મેન બજાર છે ને જ્યાં આપણે હું કહેતી હતી દરિયાકાંઠે આપણે કાયમ આવીને તમે જોયું હોય બ્લોગમાં ત્યાં પૂગીએ એમાં જો ગમતી ઘાટે પૂગી હવે દિયાખમી ગયો છે જાજુ મોટી છે ને દર્શન પછી ના હું નથી ગયો હાથ તો અને પછી આરતી ચાલુ થાય દીવા લઈ જાઓ, માછલાને ખરાબ માટે લઈ જાઓ. દ્વારકાધીશનો દીવો બોલે, એક દીવો મંદિર દીવો બોલે હે ઉઠે કે ઊભી થઈ તાણે જાઓ.
આપણે હે ને દ્વારકાધીશની ધજા ચડે જોવા. જો ધજા ચડે અમે હે ને ધજા ચડે ને એના દર્શન થઈ જાય ને બહુ સારા. ખાવાનું થઈ ગયું હે અને બાપુ ને છોકરા બધા તેડવા આવી ગયા. જય શ્રી કૃષ્ણ. હાય. આ હે ને મારો ભાણે છે, મારી બેન બનવાનો જ છે કા ભાઈ. એને બહુ મારું મોટું આવ્યો ને તૈયાર કરે પાકું પાકું. હાલો હવે હે ને ડાયરેક્ટ ઘેર જ જવાનું. બેને હે ને ઓવડી ફરમાઈશ કરી હતી આટલું લેતા આવજો, મારું ખમણી રોટલો લેતા આવજો, પેડા લેતા આવજો. ચાલો બધું લેવાઈ ગયું. પ્રસાદ ને દ્વારકાધીશના દર્શન આવે છે ને બહુ શાંતિથી તે થોડી હવે હે ને કોઈ વાહે હાલો ઘેર પૂગીએ હોય અને વ્યારા કરી લીધા. બધા જય શ્રી કૃષ્ણ કહીના ઘણી વાર વાતો બધું કહી રહ્યો આમ થાય કાંતા આમ મજા આવી બધી. અને વ્યારા પાણી કરીને હવે હે ને સુઈ જવું. બધા થોડા થાય કાં હમણાં વ્યારા બધું કામ કમ્પ્લીટ થઈ ગયું હોય અને મારે હવે કંઈ જવાનું થાય ને અને હાવ કંઈ નક્કી નથી. ભાઈ આવવાનું હોય અને ભાઈ આવીએ તો રૂંઢે સવારે કે રૂંઢે કે વેતા છે ને તો મૂકી જાય. અને આ રાતના પાણી વાળવા જવાના હતા એટલે ને વેત આવીએ નહીં તેડવાનો આખી રાતનો ઉજાગરો હોય એટલે તો ભાઈને વેત આવીએ ને તો એ મને મૂકી જાય. હાલો એ હવે સવારે ખબર પડે ભાઈ આવે તો. બાકી આંગળી છે ને અમારા દ્વારકાધીશનો સંગ બધો કમ્પ્લીટ હતો. ટૂંકમાં થાયકો નહોતો, નામે પુગાઈ ગયું. અમારી જાત્રા નામની એવી હસતા રમતા કમ્પ્લીટ થઈ ગઈ. નામી ધારી હતી ને એનાથી હરણ થઈ ગઈ. એટલે હવે છે ને આ વિડીયો બહુ લાંબો થઈ જાય. આજ મેં વિડીયો શૂટિંગ મતલબ કર્યું, મોજ બહુ જ કરી, દ્વારકાની જાત્રા કરી લીધી, બધું કામ અસર કમ્પ્લીટ થઈ ગયું.